કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે હું તમને જીએમસી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર વિશે કેટલીક મજાની માહિતી આપી દઈશ. માહિતીની અંદર સામેલ થશે કે સર આમાં સીટ કેટલી છે, સર કોટા વાઇઝ સીટ કેટલી છે, સર એની ફીસ કેટલી છે અને સર એમાં લાસ્ટ યરનું કટ ઓફ ક્યાં અટક્યું હતું, નીટ 2025 પછીનું કટ ઓફ ક્યાં અટક્યું હતું, જેથી કરીને અમને નીટ 2026 માટે હેલ્પફુલ થાય એવી માહિતી મળી રહે. તો યસ બેટા, જીએમસી ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની આજે હું તમારા માટે વાત લઈને આવ્યો છું. તો સૌથી પહેલા એના વિશેની ઇન્ફોર્મેશન આપી દઉં જે બહુ ક્રુશિયલ છે. તો એનું એડ્રેસ ક્યાં છે? તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં આવેલી છે, ઓપોઝિટ ન્યૂ લાઇબ્રેરી, ગાર્ડી ગેટ, મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી પાસે આવેલી છે અને એનો પિન કોડ છે 364001 ગુજરાત ઇન્ડિયા. તમને એના વિશેની વધારે માહિતી જોઈતી હોય તો એની વેબસાઇટ પણ છે bvnmedical.org. એની ફોન નંબર્સ પણ અહીંયા આપણે તમારા માટે મૂકેલા છે. કદાચ તમારે કોઈ ક્વેરી હોય તો તમે ત્યાં ડાયરેક્ટ ફોન કરીને પણ પૂછી શકો છો. સાથે સાથે બેટા તમને એડમિશન માટેના એની ઓફિસનો નંબર અને ઈમેલ આઈડી ડીનનું પણ અહીંયા તમને મૂકેલું છે, જેથી તમારા કોઈ ક્વેરી કન્સર્ન હોય તો તમે ડાયરેક્ટ એમનો સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે સીટ ડિસ્ટ્રીબ્યુશન. તો એની અંદર કુલ 200 સીટ આવેલી છે MBBS માટેની, રાઈટ? તો એમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 30 સીટ છે, ઓપન કોટામાં 69 સીટ છે, ઇકોનોમિકલ વીવર સેક્શન EWS કોટામાં 17 સીટ છે, SEBC કેટેગરી માટે 46 સીટ છે, SC કેટેગરી માટે 12 સીટ છે, ST કેટેગરી માટે 26 સીટ છે. અહીંયા મેનેજમેન્ટ કોટા કે NRI કોટા નથી. તો આમ કુલ મળીને અહીંયા 200 સીટ MBBS માટેની છે. નેક્સ્ટ આપણે અગર હું વાત કરું તો એની ફીસ કેટલી છે, તો ભાઈ ગવર્મેન્ટ છે તો ફીસનો તો સખત બેનિફિટ મળે જ તમને. તો એની ફીસ માત્ર અને માત્ર બેટા 25,000 રૂપિયા છે. ક્લિયર? નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું તો એનું એડમિશન ક્લોઝિંગ કેટલું હતું ફાઇનલ રાઉન્ડમાં, કયો રેન્ક અટક્યો હતો? તો જો ગુજરાતનું રેન્ક વાત કરું હું તો ગુજરાતનો ઓલ ઓવર ઓપન કેટેગરી માટે 992મો રેન્ક અને જો ઓલ ઇન્ડિયા રેન્ક વાત કરું તો 28,170 રેન્કે એનું એડમિશન ક્લોઝ થઈ ગયું હતું. તો મિનિમમ ગઈ સાલના અઘરા પેપરમાં 524 માર્ક હતા. એ સિવાય ઇકોનોમિકલ વીવર સેક્શન માટે 1088 ગુજરાત રેન્ક. યાદ રાખજો, આ પહેલું ગુજરાતનો રેન્ક છે. બીજો રેન્ક જે છે એ નીટ માટેનો છે જે 520 અટક્યું હતું, બરાબર છે? હા, અને 520 માર્ક છે નીટ માટેના. અને ત્રીજો છે ઓલ ઇન્ડિયા રેન્ક 31,517 અટક્યો હતો. SEBC ની વાત કરીએ તો એનો ગુજરાત રેન્ક 1418 હતો, અટક્યો હતો, જેમાં માર્ક્સ 510. અને ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ તો 41,759. SC કેટેગરી માટે 3691, 3,691 ગુજરાત રેન્ક અટક્યો હતો, 460 એના માર્ક્સ અટક્યા હતા. અને જે ઓલ ઇન્ડિયા રેન્ક હતો એ 1,05,892 પર. અને લાસ્ટ ST કેટેગરીની વાત કરીએ આપણે તો 1,947 ગુજરાત રેન્ક અટક્યો હતો, 343 મેરિટ લાસ્ટ એનું કટ ઓફ હતું અને 3,31,502 ત્યાં એડમિશન મળી શક્યું હતું. નેક્સ્ટ અગેન આપણે વાત કરીએ આના વિશેની બીજી વાત, તો તમારે આ કોલેજ માટેની કોઈ પણ ઇન્ફોર્મેશન રિમેનિંગ જોઈતી હોય તો તમે ત્યાં મેથ્સમાં કેટલું હોય છે, મેથ્સની હોસ્ટેલની વ્યવસ્થા શું છે એ લગતી કોઈ પણ, તો તમે ઓફિસના નંબર્સ જે મેં આપ્યા છે એની પર ફોન કરી શકો છો અથવા ઈમેલ પણ કરી શકો છો. તો આશા રાખું છું આના આધારે તમને ભાવનગરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વિશેની બધી જ માહિતી મળી ગઈ હશે. ઓલ ધ બેસ્ટ.